રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગાંધીનગરના સેક્ટર 25 ખાતે આવેલા પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી। વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબ અંગે તેમણે સ્થળ તપાસ કરી। મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પુસ્તક વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તક વહેલી તકે પહોંચે તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા। શિક્ષણ મંત્રીએ દાવો કર્યો કે રાજ્યભરના વિદ્યાર્થીઓને ઝડપથી પુસ્તકો ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરે છે, કઠોર પરિશ્રમ કરી રહ્યા છે। તેમની આ નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે। ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી। વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબ અંગે તેમણે સ્થળ તપાસ કરી। મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ પુસ્તક વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તક વહેલી તકે પહોંચે તે માટે જરૂરી સૂચનો પણ આપ્યા। શિક્ષણ મંત્રીએ દાવો કર્યો કે રાજ્યભરના વિદ્યાર્થીઓને ઝડપથી પુસ્તકો ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કામગીરી કરે છે, કઠોર પરિશ્રમ કરી રહ્યા છે। તેમની આ નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે।